સંકલ્પથી સિદ્ધિ મોદી સરકાર અને સુશાસનને 11 વર્ષ પૂર્ણ થયા. સફળતાપૂર્વક જ્યારે આ 11 વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે જિલ્લા ભાજપા અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં એક પ્રોફેશનલ મીટનું આયોજન કરવામાં આવ્યું. પ્રવક્તા તરીકે પૂર્વ મહામંત્રી પ્રદેશના પૂર્વ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ અને યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ ડૉક્ટર પ્રશાંતભાઈ કોરટ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. વડોદરા જિલ્લાના ડૉક્ટર્સ, વકીલ અને સીએ તેમજ શિક્ષકો અને વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિક પણ આ પ્રોફેશનલ મીટમાં ઉપસ્થિત રહ્યા છે. સંકલ્પથી સિદ્ધિ સુધીનો જે કાર્યક્રમ છે, સરકારના 11 વર્ષના કામો થયા છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રદેશના પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, યોગેશભાઈ અધ્યક્ષ, તેઓનો વિનંતી કરે કે સ્થાન લે. મહામંત્રી વડોદરા જિલ્લો भारत माता की जय, भारत माता की जय, वंदे वंदे मातरम. નિલેશભાઈ પુરાણી કારોબારી ચેરમેન શ્રી જિલ્લા પંચાયત અને આ કાર્યક્રમના સહ ઇન્ચાર્જ માતા કી જય, ભારત માતા કી જય. દરેક સમાજ, દરેક ધર્મના લોકોનો અને દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનો જે મંત્ર છે, સબકા સાથ સબકા વિકાસ, સબકા પ્રયાસ સબકા વિશ્વાસ, એ મંત્ર સાથે તમામ લોકોનો વિકાસ થાય, છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ પહોંચે. જે રીતે જ્ઞાનનો મંત્ર આપીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારી આ 4 વર્ગના લોકોનો વિકાસ થાય, ગરીબોને મફત અનાજ આપવાનું કામ હોય, યુવાઓને શિક્ષણ મળે, રોજગાર મળે અને અન્નદાતાઓ એટલે ખેડૂતોને વીજળીથી લઈને ખેત સવલતો, MSP અંતર્ગત એમની ખેત ઉત્પાદનોનું ખરીદી થાય અને મહિલા સશક્તિકરણનું કામ આ છેલ્લા 11 વર્ષ દરમિયાન થયું છે. ત્યારે દેશના તમામ નાગરિકો દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં એક મજબૂત મનોબળ સાથે, મજબૂત વિશ્વાસ સાથે આજે દેશ આગળ વધી રહ્યો છે. એ સુરક્ષાની દ્રષ્ટિ હોય તો પણ આપણે જોયું કે જે રીતે પાકિસ્તાનના આતંકવાદીઓએ દેશ ઉપર હુમલો કર્યો, નિર્દોષ નાગરિકોની હત્યા કરી, ભારત દેશના મજબૂત પ્રધાનમંત્રીશ્રીએ વળતો પ્રહાર કરીને એ એર સ્ટ્રાઇક હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય કે ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકવાદીઓના અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરવાનું કામ કર્યું છે. ત્યારે સુરક્ષિત ભારત અને સશક્ત ભારતનો સંદેશો પણ દુનિયાને આપ્યો છે. ત્યારે 11 વર્ષના એમના ભારતીય જનતા પાર્ટીના સરકારના કાર્યકાળની અંદર, NDAની સરકારની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ જે રીતે તમામ લોકોને, તમામ સમાજના લોકોને, તમામ ધર્મના લોકોને ધ્યાનમાં રાખીને છેવાડાના માનવી સુધી પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીનો જે અંત્યોદયનો મંત્ર છે એને સાર્થક કરીને આજે લોકો એમના નેતૃત્વમાં ખૂબ ખુશ છે.